યુટ્યુબ પરિવારના આપ સૌ મિત્રોનું ફરીથી મારા એક નવા વ્લોગમાં આપ સૌ લોકોનું સ્વાગત કરું છું। તો મેં જે વ્લોગ માટેનો પ્રથમ વિડીયો મૂક્યો હતો તો તેનો મને સારું રિસ્પોન્સ મળ્યું છે। ગામમાંથી ઘણા લોકોએ મને જણાવ્યું હતું કે ભાઈ વિડીયો સારો છે। તો બસ આવીને હું પ્રયત્ન કરતો રહીશ અને તમે મને સપોર્ટ કરતા રહેજો। તો પ્રથમ જે વ્લોગમાં મેં વાત કરી હતી દાદાનું બાળપણ કેવું હતું, કે બાળપણની ઘટનાઓ, અમુક પ્રસંગો, તો તેની અમે વાત કરી હતી, બરોબર। અમે આજે હવે તેમના જે કુટુંબ હતું, તેમના જે ભાઈઓ, તેમનો પરિવાર, તો તે વિશેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો ફરીથી આપને બધાને મારા જય શ્રી રામ અને આજના બીજા વ્લોગમાં આપ સૌ લોકોનું હું ફરીથી સ્વાગત કરું છું। તો આજે મારા દાદાને એ પ્રશ્ન છે કે પહેલાં તો તમારો પરિવાર જે આપણે વેલો કહીએ છીએ એ કેવું હતું કિશોર બાપાનો? કિશોર બાપાના 5 દીકરા હતા। એમાં સૌથી મોટા ભોળા બાપા, પછી શિવા બાપા, કાળા બાપા અને મોહનભાઈ મોરલીવાળા કહેતા, મારાથી મોટા હતા। એ ગામમાં મોરલીવાળા તરીકે એ ઓળખાતા। ભોળા બાપાના પરણાયેલા કમાલપુર, એમનો વસ્તારમાં એક દીકરી હતી, એનું નામ બબીબેન, ઊંચા ગામે પરણાયો હતો, ભોળાભાઈ ગણેશભાઈના ઘેર। અને મારા શિવાભાઈ મોટા મારા ભાઈ, એમને લાખોડા પરણાયા હતા। એમના ઘેરથી ચંચીબેન નામ હતું। એમના 2 જોડિયા બાળકો હતા અને એ ગોપી નામથી ઓળખાતો હતો। અમારા ગામમાં જ્યારે જ્યારે પ્રસંગો ઊભા થાય ત્યારે એ મારી ભાભીને ગોપી કહેતા। ઉત્તરાયણી આવે એટલે 1 મહિનો અગાઉ મારી ભાભીને ગામના યુવાનો, ગામના વડીલો ખૂબ પ્રેમથી ઉત્તરાયણી ઓઢી રમવા 1 મહિનો સુધી અમને જપવા ના દેતો। અને ગોપી શબ્દ ખૂબ લોકોને યાદ રહ્યો હતો। બરોબર। અત્યારે હાલ હું મારા પરિવારમાં એક જ છું અને બાકીના બધા જ ભાઈઓ પ્રભુના શરણે પહોંચી ગયા। ભાઈઓ, બહેનો, માતાઓ બધા ભગવાનના શરણે પહોંચી ગયા। અત્યારે હાલ હું એક સામાજિક સેવક તરીકે, ગામના નાગરિક તરીકે, ગામના સેવક તરીકે તમામ ક્ષેત્રે ઈશ્વરની કૃપા ઉતરેલી હોવાના કારણે મને સેવાનો ખૂબ અત્યંત રસ છે। અને ગામની સેવામાં ગામની સેવાઓ જે મેં કરી છે એ હું તમને સાથે રજૂઆત કરી અને મારી સેવાઓ હું આપણા સમક્ષ મૂકીશ। હું સેવાઓ કરી ગામમાં તમે શું સેવાઓ આપી? હવે દાદા એ તો તમે જણાવ્યું સરસ। હવે 5 ભાઈઓનો પરિવાર અને એક ઘરમાં બધું રહેવું, તો આજની વાત કરીએ તો આજના યુગમાં કેવું છે કે ભાઈ જેટલો પરિવાર નાનો એટલી મજા આવે, કારણ કે પરિવાર મોટો હોય તો કામ પણ વધી જાય, તો ઘરમાં થોડું ઘર કંકાસ પણ થઈ શકે। તો એ વખતના જમાનામાં પરિવાર મોટો, એક ઘર પણ માપના અને ભેગા રહેવાનું, તો એ કઈ રીતે શક્ય હતું? એ વખતે લોકોના જે દિલ હતો, ઘરમાં એક વડીલ હોય એ વડીલની આજ્ઞા તમામ લોકો પાડતા। દરેક ઘરમાં વડીલ હોય એની આજ્ઞા પાડતા, એની વાતને સમર્થન આપતા। કોઈ હોમું બોલવા તૈયાર નહીં, મારે તે હોમું ના બોલાય। અને એ વખત ના જમાનામાં સદે હંપી અને ઘરકામ, ખેતીકામ, જેના જે વ્યવસાય કરતા હોય એ આનંદ મંગલથી બધો કરતો। રાત્રે 10 વાગ્યા સુધી ભેગો ખાઈ પીને સૂઈ જાય, સવારમાં 4 વાગે ઊભો થાય અને પોતપોતાના કામમાં મશગુલ થઈ જાય। સરસ દાદા। તો તમે 5 ભાઈઓ હતા, બરોબર? તો ઘરમાં તમને ભેગા રહેવામાં પ્રોબ્લેમ આવ્યા હશે, તો એ તમે કઈ રીતે મેનેજ કરતા હતા? સિર્ફ એક સૌથી મોટા ભોળાભાઈ હતા, એમને એક જુદાળું માગ્યું હતું। એ વખત જુદાળું કહેતા, જુદાનું જોઈ એટલે એ એકલા જુદા જતા, બાકીનો બધો જ પરિવાર
ભેગો મળીને એન્ડ સુધી ભેગો હતો અને બધા જ કાર્યો ભેગા મળીને કરતા. બધા કાર્યો શ્રેષ્ઠ કરતા હતા બધા, અને સારા કાર્યમાં જ અમને રસ હતો. હવે આપણે થોડુંક તમારા જીવન વિશે વાત કરીએ. તો તમારા લગ્ન કેટલી વર્ષે અને કયા ગામે થયા હતા? મારું લગ્ન 17 વર્ષે મને પરણાયો હતો અને કમાલપુર ગામમાં મીઠાભાઈ પુંજાભાઈ, મારા સારાનું નામ, એમના ત્યાં લગ્ન કરેલું. પુંજા જેસન કહેવાતા મારા સસરાના બાપા. અને એ સાથે ઓણું કર્યા પછી અમારા ઘરમાં બૈરું નહોતું, તે અમારા ઘેરથી ઓણું કર્યા પછી કાયમ 2 દાડા જ પિયરમાં જ હોય. એમને તો પહેલાં એવું હતું કે 12 મહિના ઓણું કર્યા પછી 12 મહિના પાછા પિયરમાં રહ્યું અને પાછું તેરવા જવું પડે. તે એ રીતે સંસારનો મહિમા હતો. અને પણ અમારા ઘરમાં બૈરું નહોતું, તે વાયણું કર્યા ઓણું કર્યા પછી તરત જ એ ઘરકામમાં લાગી ગયો હતો અને સંસાર બધા જ ભાઈઓની સેવાઓ એમણે સારી રીતે કરેલી. અને તમામ મહેમાન પરુણા રોજ અમારા ઘરે આવતા. દયાળની મહેમાન વગરનું ઘર કોઈ દાડું સૂરજ ઉગ્યા વગર તો મારા ઘેર મહેમાન વગરનું મારું ઓગળું ખાલી રહે. એટલો બધો ભાવ પ્રેમની સમાજ, ગામ અને લોકો જોડે રાખેલો. દરરોજ એ વખતના ભાવોનો તો કોઈ હિસાબ જ નહીં. એ પ્રમાણના લોકપ્રિય ભાવનાઓ હતી. અને દિવસમાં એકાદ વખત ના મળીએ એકબીજાને તો એકબીજાને ચેન ના પડતું. સારી એવી વાતો કરતા. અને જે લોકો કંઈ સારું કાર્ય કરે, સામાન્ય ને ગામ લોકો માટે કાર્ય કરે, એને લોકો બધા બિરદાવતા હતા, એને સમર્થન આપતા. વાહ, આવું કાર્ય કર્યું, વાહ, આવું કાર્ય કરો છો, એટલે લોકો સમર્થ. આજે જે સારું કાર્ય કરીશું એનાથી થોડા લોકો સારા છે બધા, પણ નારાજગી વધારે ઊભી થઈ છે. અને એવું કારણ કે જમાનો આવ્યો અને જમાના અનુરૂપ અત્યારે લોકો ચાલતા થયા છે, એટલે નવો અર્થશોક આપણે કરતા નથી. જીવનમાં હું કામ કર્યા. સરસ દાદા. હવે મને એ જાણવાની ખાસ તો તીવ્ર ઈચ્છા છે કે તમારા જે વખત લગ્ન થયા તો તેના રીત રિવાજો અને કઈ રીતનું આમ પ્રસંગો હતા એમ. મને પહેલાં તો અમે 2 દિવસ જોન હતી. 100 જણા જાય, બીજા દાડા હોતના ઘેર આવતી. એ વખત મોદો નાખતા. મોદ નાખીને કુટુંબના વ્યવહારો કરતા. એક વખત ખાલી અડીને હોય એને 5 રૂપિયાનો વ્યવહાર હતો. અને જે થોડાક લોબી પેઢી હોય એને 2 રૂપિયાનો વ્યવહાર હતો. અને થેપાળો ઓઢાડતા નજીકના. હાલના થેપાળાનો રિવાજ હતો એ વખત. તે હાલના થેપાળો મોદ નાખીને બધાને જે સંબંધીઓ ગયા હોય એના તરફના એ બધાને હાલના થેપાળો આપતા. સરસ દાદા. હવે વાત તો કરી, પણ તમારા આપણે અને બાના કે જીવનના અમુક પ્રસંગો કે કોઈ ઘટના હોય તો પણ અમને જરૂર જણાવજો. અને બાનો સ્વભાવ કેવો હતો? એ સ્વભાવનો તો એટલો પૂજનીય સ્વભાવ હતો કે હું વર્ણન ના કરી શકું. મારા કોઈ દાડો બોલવાનો પ્રસંગ આવ્યો જ નથી. એક મારા ઘેર જ્યારે જ્યારે મહેમાનો આવ્યા હોય, મહેમાન પડો તો હળખથી એ સાથે એનું એ મહેમાનોનું સન્માન થતું. હું મારા જીવનમાં એમના પછી ક્યાંય ના હોય એ પ્રમાણે પાટલે ખાટલે મહેમાન જમાતો. આજે મણી પાટલા મારી જોડે પડ્યા છે. અને એક બનાવ એવો પણ બન્યો હતો કે અમારા પસાભાઈ સોમાભાઈના ઘેરથી મેનો એ એમના ઘરે બેઠો હતો. અને બીજો પણ એક બીજો મેનો હતો ધનજીભાઈ બેચરભાઈના ઘેરથી. પછી નાથાભાઈ મગનભાઈના ઘેરથી હતો. અને પુંજાભાઈ હકાભાઈના ઘેરથી હતો. એ બધો બેઠેલો હતો. અને હું ઘેરથી નીકળ્યો એટલે મેનોએ કહ્યું
એ લોયાજી ઓયાવો હું જો કે મને એવું કહ્યું કે આ બહેનો હું કામ નહીં નાખો, રોજ પરુણા રોજ મહેમાન, આ બહેની શું દશા આવે, આવું મને કહ્યું. એટલે મેં કીધું એમને હટી ગયું છે, કોઈ દાડો સંચુપાત નથી, કોઈ દાડો મોઢું ઊંચું થતું નથી, કોઈ દાડો મનના ભાવ બદલાતા નથી, અને એમને પણ મારા કરતા મહેમાન આવે કે વધારે આનંદ આવે છે. એટલે એ મહેમાનોને સારવાર અને જમાડવાનું કામ મેં ખૂબ સાથે આદરથી કરતો, જેના કારણે મને બળ મળતું અને સમાજ સેવા કરવામાં ખૂબ એ મદદ કરતો. અને એ વખત મેનો એટલે પશાભાઈ સોમાભાઈના ઘેરથી એ મેનોએ મને એવું કહ્યું, ગામમાં બધું ઘણું સારું કર્યું છે તમે, પણ હવે એક હાઈસ્કૂલ બનાવતા જાઓ, આ મારી બધાની માગણી છે. એ વખતે એમના શબ્દો મેં હૃદયમાં મૂકી દીધા અને હાઈસ્કૂલ બનાવવા માટે બધા જ પ્રયત્નો મેં કર્યા. એનો થોડો ઇતિહાસ જો તમે સાંભળવો તો થોડું આપું. હા, તો દાદા તમે જરૂર એ ઇતિહાસ અમને જરૂર જણાવજો, અને તમે જે હાઈસ્કૂલ બનાવવા માટે મહેનત કરી તેના અમુક પ્રસંગો પણ અમને જરૂર કહેજો. હવે હાઈસ્કૂલ બનાવવા વખતે ગામમાં જે જમીન હતી એ હાઈસ્કૂલ બનાવવા માટે મેં માગણી કરેલી. એ જમીન માગણી કર્યા પછી ગામના તમામ લગભગ મોટા ભાગના ભાઈઓએ વિરોધ કર્યો. વિરોધ કરવાના કારણે એ જમીન સરકાર હેઠળ જતી રહી, એટલે મારા સ્કૂલ બનાવવામાં તકલીફ ઊભી થઈ. અને એ વખત કેવો સ્કૂલ બનાવી જમીન નથી, એ જાડિયાવાળી જમીન હતી. એ જાડિયાવાળી તલાવડીમાં મેં જમીન માગેલી હતી, કારણ કે એ સિવાય બીજી કોઈ શબ્દ યોગ્ય જમીન દેખાતી નહોતી. પછી આ જમીન ગામના ભાઈઓએ અરજી કરી અને જમીન કેન્સલ કરાવી. ત્યાર પછી હું મૂંઝવણમાં પડ્યો. કુદરતના વાત વધારવા એ વખત ભુલ્લરબેન કલેક્ટર, એમને અમે ધ્વજવંદન કરવા પલ્લાચર બોલાયેલો ગુજરાતી શાળામાં. હું ગુજરાતી શાળાનો પ્રમુખ હતો, ઘણા વર્ષો સુધી ગુજરાતી શાળાના પ્રમુખ તરીકે મેં સેવાઓ આપેલી. તો ભુલ્લરબેન આવી બેઠો, એમનું સન્માન કર્યું. ત્યાર પછી કાર્યક્રમ પૂરો થવા આવ્યો અને મેં તેમને પૂછ્યું, ભુલ્લરબેન મારા શાળા બનાવી છે પણ જમીનની તકલીફ છે, ગામવાળાએ અરજીઓ કરી અને આ જમીન સરકાર હેઠળ જતી રહી છે. એટલે બેનને મને એવું કહ્યું, પરમ દિવસ તમે ત્યાં મારી ઓફિસે આવજો. એટલે હું અને કેશાભાઈ માણાભાઈ બારોટ બંને ટોપીઓવાળા ભુલ્લરબેનના ઓફિસમાં ગયા. ભુલ્લરબેનને અમે કાગળો મૂક્યા. કાગળો મૂક્યા એટલે ભુલ્લરબેને કાગળો તપાસ્યા અને એમને કહ્યું કે કાકા આ મારું કામ નહીં. કેમ કે આ જમીન સરકાર હેઠળ જઈ છે, એટલે તમારા અપીલમાં જવું પડે. એટલે 2 મિનિટ મૌન રહ્યું. પછી મેં ટોપી ઉતારી અને બેનના ટેબલ ઉપર મૂકી અને બેનને એક વિનંતી કરી કે બેન, હું આ બાળકોને ન્યાય નહીં આપી શકું, કારણ કે હું કોર્ટમાં ક્યારે વિજય મેળવું, કોર્ટ ક્યારે મને ચુકાદો ન્યાય આપે, ત્યાં સુધી હું મારા બાળકોને ન્યાય નહીં આપી શકું. જેથી કરી અને મેં આપ સમક્ષ આ મારી રજૂઆત કરી છે. બેનને કહ્યું, કાકા તમને શું કહું, એમ કરી અને ઘંટડી મારી. ઘંટડી મારતાની સાથે ક્લાર્ક આવ્યો. મારી વિનંતીને માન આપી અને બેનને એક કાગળ શિક્ષણમાં મોકલાયો. ત્યાં શિક્ષણમાં કાગળ મોકલાયા પછી અમે બેનને વંદન કરીને ઊભા થયા. એ ભુલ્લરબેનનું કદીએ ના ભૂલું. ઊભા થઈને વંદન કર્યું અને કહ્યું કે બેન મારા જમીન મંજૂર થઈ ગઈ, એટલો મને આત્મવિશ્વાસ છે. એ જમીન પછી શિક્ષણવાળાએ મને એ જમીન મંજૂર કરી આપી અને એ જમીન શબ્દે આજે પણ સ્થળ ઉપર છે. અને એ જમીનમાં મારા ગોધનભાઈ મિત્ર, મારા વિઠ્ઠલભાઈ મિત્ર, મારા બીજા મિત્રો, ઘણા બધા ગામના ભાઈ
મોહનભાઈ રામાભાઈનો પરિવાર, મીઠાભાઈ સોમાભાઈ, એવા બધા વિઠ્ઠલભાઈ સોમાભાઈ, રમેશ મુખી, મહિલા મંડળ, ભક્ત મંડળ, એ બધાએ મને મદદ કરી અને એમણે જે સાથ સહકાર આપ્યો. રૂપિયાની તો મારા જરૂર હતી જ નહીં, રૂપિયાની ખોટ જ નથી. કેમ કે હું રામ ભક્ત હતો. હું જ્યારે કોઈ વિનંતી કરું ત્યારે મને રૂપિયા જોયા કરતો, દાળવા કરતો વધારે મળી જતા. અને એ ગોરધનભાઈએ મને મદદ કરેલી અમદાવાદવાળા, એના આધારે એમણે પણ મને સારું એવું યોગદાન આપેલું. ડૉક્ટર ચિમનભાઈ, અત્યારે હાલ હિંમતનગર, એવા બધા મારા મિત્રોએ ઘણી મને મદદ કરેલી. અને એ મદદના કારણે હું હાઈસ્કૂલમાં સાથે બહુ કામ કરી શક્યો. અને એ હાઈસ્કૂલ આજે પણ ચાલુ છે. અને મને ઘણી અવરોધો આવ્યા. મારે એક વખત ના સમયમાં આચાર્ય લેવાનો હતો. ગામવાળે અરજી કરી, આચાર્ય નહીં. તો આચાર્ય વગર મારે શું કરવું? તે અરજી ગામવાળે કરી. મને ત્યાં શિક્ષણ ખાતામાં નિયામક સાહેબને મને ત્યાં બોલાયો, પૂછ્યું કે ભાઈ તમારા વિરુદ્ધમાં અરજી આવી છે, આમાં તમે શું કહેવા માગો છો? કે મેં કીધું સાહેબ મને આચાર્ય આપો તો હું મારા બાળકોને ન્યાય આપી શકું. અત્યારે કોઈ આચાર્ય છે નહીં. એટલે સાહેબને અરજીવાળાને પૂછ્યું કે ભાઈ તમે અરજી કરી છે, બોલો નથી વિશેષ કોઈ લખવું છે? એટલે કે ના. સાહેબને આખી અરજી વંચનમાં લીધી. વંચન લીધા પછી એમને સાથે કહ્યું કે હવે તમે વધારે ના લખવું હોય તો હું પ્રમુખ હતો. એટલે મને સાહેબને કહ્યું કે તમે પ્રમુખ તમારું નિવેદન આપો. એટલે મેં નિવેદન આપવાનું શરૂ કર્યું. હું ભગવાન માથે રાખીને લખાવું છું કે આ આચાર્ય લેવામાં મેં કોઈ પણ જાતની ગેરરીતિ કરી નથી, કરવા માગતો નથી અને કરીશ પણ નહીં, એવી હું સંકલ્પ હાથે આપ સાહેબને વિનંતી કરું છું. જેથી કરીને મારા બાળકોનો ન્યાય મળે એ માટે હું આપને મારી લાગણી અને માગણી આપ સમક્ષ રજૂ કરું છું. ત્યાર પછી બધા બહાર નીકળી ગયા. સાહેબને એ બેઠેલા રહ્યા અને બહાર નીકળ્યા. સાહેબને પટ્ટાવાળાને મોકલી અને મને બોલાવ્યો. જ્યાં ટોપીવાળા કાકાને બોલાય, મને બોલાવ્યો. સાહેબને મને એવું કહ્યું કે કાકા આ જે તમે બોલ્યા શબ્દો એવા આ રેકર્ડમાં પહેલાં જ તમારા શબ્દો હ, બાકી આ સુધરના રેકર્ડમાં કોઈના આવા ભગવાન માથે રાખીને શબ્દો કોઈ બોલ્યા નથી. જેથી કરીને હું તમારો પર ખુશ છું અને મારું જે થવાનું એ થાય. પણ હું તમને થોડાક જ દિવસમાં આચાર્ય આપીને જપીશ એવી હું તમને ખાતરી આપું છું. એ વખત સાહેબને પછી એક બેન હતી અમદાવાદની પીએચડી, એ પણ અમારા હમી પડેલી હતી. એ સાહેબને પીએચડી બેનને ટેલિફોન કરીને કહ્યું કે ગુરુવારના દિવસે તું આવી જજે, નહીં તો ગુરુવારે તું હાજર નહીં રહી તો હું એક તરફી ન્યાય આપી દઈશ અને હું એમને આચાર્ય આપી દઈશ. એ ગુરુવારના દાડા મને બોલાવેલા. બે ગુરુવારે ગયા. પણ એ છે ને તે બેન આવી જ નહીં. બેન સાહેબને મને હુકમ હાથે હાથ આપી દીધો, ઓર્ડર. ત્યાર પછી અમે શાળાનું કામ સંપૂર્ણ પૂરું કરી શક્યા. અને અત્યારે હાલ એ પણ આચાર્ય ચાલુ જ છે. તો સરસ દાદા, તમે જે સ્કૂલની વાત કરી હાઈસ્કૂલની, તો એ શાળામાં મારું પણ ભણતર થયેલું, ઘડતર થયેલું. અને આજે હું તે સ્કૂલમાંથી ભણી આગળ વધી અને એક સરકારી પરીક્ષા પણ પાસ કરી. આજે મારા ગામનું, મારી સ્કૂલનું અને આચાર્ય સ્ટાફનું પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને દાદાના પ્રયત્નથી જે હાઈસ્કૂલ બની તેમાં હું અને મારા જેવા ગામના ઘણા બાળકો પણ હાલ ત્યાં સ્કૂલમાં અભ્યાસ કરતા રહ્યા છે. હવે આપણે થોડી વાત કરીએ તો હવે દાદા તમારા જે આપણે વાત કરી કે તમારા તમે 5 ભાઈઓ હતા, તો 5 ભાઈઓ વચ્ચે કોઈક દિવસ મનમાં રોષ હશે, કોઈક દિવસ ઝઘડો થયેલો હશે, તો એ વખત તમે કઈ રીતે હેન્ડલ કરતા? અને આજના જે પેઢી છે તો તેમને તમે શું વિચાર આપવા માંગો છો કે ભલે કંઈક લડાઈ થાય, મન દુઃખ થાય તો તેને કઈ રીતે હેન્ડલ કરવું?
એ વખતનો મારા ગામમાં ઝઘડા પટી હતું જ નહીં. કેમ કે મારાથી મોટા વડીલ હતા એ મોહન બાપા ખૂબ ઉદાર દિલના હતા. બાળપણથી જ એ પણ પોતાને ખાવા ના કોઈ નહીં પણ બીજાને મદદ કરતા. એક વખત એવો બનાવ બન્યો હમણાં કે ગામમાં જાતરો રમ, એ જાતરો રમતા એ વખત નાયકો બધા ગામના લોકો બધા ભાઈઓ બેસે અને નાયકો જાતર રમે. એ વખત એક સોમભાઈ કરીને સાથે નાયક હતા. એ સ્ત્રીનો પોશાક પહેરી અને એ સાથે નાચ ડેન્સ કરતા. એ સોમભાઈ પુરુષનો પોશાક પહેરીને મારા વડીલભાઈ મોહન બાપા બેઠા હતા એમની પાસે ગયા. મોહન બાપા મારા મને કોક આપો એટલે મોહન બાપાએ પૂછ્યું શું જોઈએ ભાઈ તારા બોલ. એટલે કે મારા દૂધની ભેંસ જોઈએ છે. ને મારા મોહનભાઈ મોરલી વાળા કહેવાતા એમને એને કહી દીધું હવામાં ભેંસ દોડી જશે. તે મારા ભાઈએ આખા ગામના વચ્ચે એ ભાઈના મનના ભાવ પૂરા કરી અને હવારમાં બીજા દાડા હવારમાં એને ભેંસ દૂધની ભેંસ પાડીની માં આપી અને એ નાયકોને એમને ભેટ તરીકે દોંડ તરીકે હું દોંડ માનતો નથી પણ ભેટ તરીકે એમને આપી હતી અને ગામ ખુશ થઈ ગયું હતું. અને ગામમાં એ વખત બધા એવું કહેતા વાહ વાહ આવા માણસો ગામમાં પડ્યા છે. ઘણી ખંભા બધા આવા માણસો ભગવાન આ ગામમાં આવા જન્મજો અને આવા બધાને સાથે સાથ સહકાર મેળવી અને સાથે રહીને સારો કાર્ય કરે એવી ભાવનાઓવાળા આ ગામમાં પાકજો એવું એ બોલે છે બેન. ઓકે દાદા, સરસ. એ તો હવે હું એ તમને જણાવવા માંગુ છું કે તમે જે ભાઈઓ હતા તો કોઈક એવો પ્રસંગ મને કહેજો કે તમે જે ભાઈઓ સાથે રમતા કંઈક એવી ઘટના હોય તો પણ અમને જરૂર જણાવજો. કે કોઈ અનિચ્છ ઘટના બની જ નથી, કારણ કે અમે બધા રામના ભક્તો હતા. રામ એ જ અમારું નાબડું હતું, એ ઘર જ રામનું હતું કે તો ખોટું નહીં. એટલે અમારા ઘરમાં ક્લેશ ક્યારે થયો એ નહોતો, મન દુઃખ કોઈને થયો નહોતો. બધા જ પોતપોતાની રીતે પોતાનો કાર્યો કરતા હતા. મોટા ભાઈ અને મોહન બાપાથી મોટા ભાઈ હતા. એ બધી ભેંસોનું શાન પાણી રોટલા વાસેદું બધું જ પાણીના બેડો ભરી લાવવા વાહન ગહવો મોજવો આ બધું કામ એ જાતિ કરી લેતા. અમે તો ખાઈને હાથ ધોઈને ઊભા થઈ જતા. અમારા વાહન અમારાથી મોટા કાળા બાપા એ ધોતા. અને કોઈ દાડો ક્લેશ એવો શબ્દ અમારા પરિવારમાં આવ્યો નહોતો. સરસ દાદા. હવે આજકાલના જમાનામાં તો સાધન આવી ગયા છે, બાઇક છે, ગાડી છે. તો કોઈ સંબંધીના ઘરે જવું હોય તો આપણે કોઈ હાલ તકલીફ પડે નહીં, પરંતુ એ જમાનામાં કોઈ સાધન નહીં, કોઈ વાહન વ્યવહાર નહીં. તો દૂરના સંબંધો સાચવવા માટે તમે કઈ રીતે જતા અને તમે સંબંધ સાચવવા માટે કઈ રીતે ચાલતા હતા તો એ પણ અમને જરૂર જણાવજો. અમે એ વખત કોઈ પણ સાધન નહોતો. મારું મુહાર પાટલા કુવા થાય તેઓ આગળ જવા માટે અમે બબે તદ્દનના ભાઈઓ 2-3 ભાઈઓ હાથી નીકળતા અને 4 થી 5 દાડા મહેમાન કરતો કહેતા. આખા સમાજોમાં રિવાજ હતો કે 15 દિવસ સુધી મહેમાન ગતિ બધા કરતા. અને એ મહેમાન ગતિ એવી કે એ જેના ઘેર ગયા હોય એ નીકળવા ના દે એટલા ભાવવાળા. કેરીઓ પાક વેળ્યા એ વખત કેરીઓ ખાવા દરેક જેના ઘેર કેરીઓ ઓબા હોય એ સંબંધીને બોલાવે અને સંબંધીને ખવડાવે. અને 15 દાડા તો એ વખત થોડા ઓછા થયા, 10 દાડા 7 દાડા તો મહેમાન ગતિ ખરી. અને એ વખતના લગ્નોમાં વાયનો આવતો, 7 દાડા વાયનો વાળતા. 7 દાડા બધા કુટુંબના જેટલા ભાઈઓ હોય એ બધા ભાઈઓ એ મહેમાનોને જમાડે તાને ઘેર જવા દેતા. અને એક ભાઈ જમાડવામાં બાકી રહી હોય અને પેલા ઉતાર કર તે ના જવા દેતા. બધા ભાઈઓનો વાયનો જમણવાર પૂરા થયા પછી જ એ મહેમાનો વળાવતા. અને એ વખત 3 દાડાની જાન તો મને ખબર છે કે 3 દાડા જાન નથી,
પણ મારા લગ્ન પછી 2 દાડા જાનવા મળી. ત્યાર પછી મારી આગેવાનીમાં અને હું આગળ મળ્યો ત્યારે સમૂહ લગ્નો આપણે સમાજનો ચાલુ થયો. એ વખતે એક ટંક ગામમાં આપણા સમાજમાં 3 ઝઘડા હતા. પાટલા કુવામાં ઝઘડો હતો, પલ્લાચરમાં હતો અને કમાલપુરમાં 3 ઝઘડા હતા. એ ઝઘડાના નિરાકરણ માટે ગોપાલ કાકાને વાત કરેલી કે સમાજમાં ઝઘડા ચાલે નહીં તો મને પાટલો કુવો મૂક્યો સમાધાન માટે. એ પલ્લાચર આવ્યા, એમનું સમાધાન કર્યું અને એમ બધા ભેગા થઈને કમાલપુરનું સમાધાન કર્યું. અને એ સમાધાનમાંથી મને ગોપાલ કાકો બાળપણથી જ એવો માનતા હતા કે એક છોકરું હોશિયાર સાથે કામ કરે એવું છોકરું છે, જેથી મને ગોપાલ કાકા એમની જોડે રાખેલા. અને તમામ સમાજનો રિવાજ એવો હતો કે મહેમાન જમાડવા, મહેમાન બોલાવવા, 3-4-5 દાડા રહેવું અને ચાલતા પગે જવાનું. સરસ દાદા. હવે હું એ જાણવા માંગુ છું કે તમારી જવાની કેવી હતી અને તમને જે આ ગામની સેવા કરવાની, સમાજની સેવા કરવાની, લોકોની મદદ કરવાની આ બધી ભાવનાનો જે ઉદ્ભવ થયો એ ક્યાંથી થયો? એમ ક્યાંથી થયું? હું જ્યારથી મને બાળપણથી જ મને કંઈક કરવાનો રસ, ભાવ અને ઉમંગ હતો. અને એ દરમિયાનમાં સદૈવ ગામમાં પહેલાં પંચ બેસતું, પલ્લાચરમાં પંચ આવેલું. એ પંચમાં સદૈવ હું બીડીઓ ભરી આવતો, વડીલોનો ઓખા ભરી આવતો, એ વડીલોની સેવા કરતો. અને મારા મોહનભાઈ બોરડીવાળા કીધું એમને એ 3 દાડા પંચ રહ્યું, 3 દાડા પંચનો લાકડો મારા વડીલભાઈએ પૂરો કરેલો જમણવાર માટે. અને એટલાથી મને ગોપાલ કાકા મને ઓળખી ગયા હતા. હું બીડીઓ પાઉં, ઓખા ભરી આલું, પાણીને બધું પાઉં, એવું બધું કરું. એટલે ગોપાલ કાકાના આત્મામાં મારી એક મૂર્તિ એમના હૃદયમાંથી એમનો ભાવ જે હતો એ પ્રમાણે કોઈ પણ કાર્ય હોય તો ગોપાલ કાકા મને બોલાવતા અને હું એની ગાડીમાં બી ગાડી લેવા આવવા અને એ રીતે કામ કરતો. શરૂઆત જ્યારે સહકારી ક્ષેત્રમાં થઈ ત્યારે પહેલું જ ગોડાઉન સાબરકાંઠા જિલ્લામાં પલ્લાચર ગામમાં સેવા સહકારી મંડળીને આપેલું. બીજું એમણે એ કર્યું કે બેંક પણ મારી માગણી પ્રમાણે બેંક પણ આપી. પછી દૂધ મંડળીની વિઠ્ઠલભાઈ સોમાભાઈ, શિવાભાઈ સગનભાઈ, બેચરભાઈ મિસ્ત્રી અને 4 જણા ભોળા કાકા પાસે ગયા. ત્યાં માગણી કરી કે સાહેબ અમારે તમે દૂધ મંડળી ખોલવી છે અમારે, તો તમે અમને પ્રોત્સાહન આપો. ભોળા કાકા મક્કમ થઈ અને દૂધ મંડળી ખોલવા માટે અમને એમણે આખો માર્ગ બતાવ્યો અને દૂધ મંડળી પણ આપણે ખોલ્યા. ત્યાર પછી હું બાળ મંદિરમાં આવવાથી દેખોલાયો. મારા પૌત્ર પ્રેમભાઈને પણ એક આપણે કયું કહેવાય પાદરમાં એમાં પણ એમને એક બાળ મંદિર ખોલી અને એમની તકતી પણ લગાવેલી છે. અને ગુજરાતી શાળા, હાઈસ્કૂલ, બાળ મંદિર તમામ ક્ષેત્રે મને બહુ રસ હતો. ગુજરાતી શાળા 30-40 વર્ષ રહ્યો. સેવા સહકારી મંડળીમાં તો છેલ્લા આ બોલુવરમાં 5 વર્ષથી જ હું નિવૃત્ત નથી થયો, જાગૃત છું. પણ અત્યારે બધા સંભાળે છે એટલે આપણે બહુ રસ લેતા નથી. ઘણા મિત્રોનું કહેવું થાય કે તમે આ જે કર્યું છે એમાં મેં જ્યારે મંડળીમાં નીકળ્યો તમે 20 લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ કરીને મોકલ્યો હતો. ત્યાર પછી ગુડોનની માગણી કરી, એ ગુડોન પણ અમને આપ્યું. ત્યાર પછી એવો આગળ વિચાર વધ્યો કે આપણે એ જમીનનો ચોક હાળો મોટો હતો, ત્યાં લોકોના રસોડા માટે રસોડું બનાવ્યું અને સદ્ય ત્યાં જમણવારનું પણ આયોજન કર્યું. ત્યાર પછી ધીરે ધીરે એ મંડળીનો કોટ બનાવવાનું નક્કી કર્યું. ઘણો વિરોધ હોવા છતાં હું ચેરમેન હતો અને એ વિરોધ હોવા છતાં દરબારોને સમજાવી ફોહલાવી અને એકબીજાના મન દુઃખ દૂર કરી અને એમની પાસે આ મંડળો નહોતા બનાવવા દેતા. પણ એમને કહ્યું કે ભાઈ તમારે જે ચૂક હોય મને કહો. એમને કહ્યું કે જમીન અમારા 5 ફૂટ છે, આટલી જમીન અમારા ઓછી પડે. તો મેં કીધું બોલો તમે કેટલી જમીન જોઈએ? એટલે કે 7 ફૂટ.
પણ મેં એમને 8 ફૂટ જમીન આપીને એમના પાસે દોડી પકડીને પાયા ગોડાયેલા. એટલે એ પણ એક કાર્ય એમણે સફળ કરી આલેલું. અને બીજું, એ બાજુમાં જમીન હતી, એ જમીન પડતર પડી હતી, ખાડો હતો, ઊંડો ખાડો હતો. એ વખત મેં જમીન સેવા સહકારી મંડળી માટે માગેલી અને એ જમીન મને મંજૂર કરી. સનદ પણ મારા સહીથી સનદ પણ મળેલી અને એ જમીનનો આજે બેંક છે અને મંડળીની ઓફિસ છે, અત્યારે હાલ મોજૂદ દેખાય છે. પછી ગામમાં શમશાનમાં મારા આત્મા મનમાં એવું થયું કે બેહવાની તકલીફ પડતી હતી. બધા શમશાન આપવામાં જોઈએ પણ મહેમાન આવવા બધું તો ક્યાં બેહાડવા. તો એ વખત મને એવી રુચિ આવી તો મેં 3 ઓટલો બનાવ્યો, જે માપના ઓટલા બનાવી અને બેહવાની સગવડ કરી અને એ આજે બધા એના ઉપર બેસે છે. બધા સરસ દાદા, તમે જે ગામ માટે જે સરસ કાર્ય કરે છે તે બદલ હું ગામ વતી આપનો ખૂબ આભાર માનું છું. અને એક પ્રશ્ન મને હજી છે કે તમારા જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, તો તમે કઈ રીતે તેમાંથી ઊભા થયા અને અમારે તેમાંથી શું શીખવા જેવું કે કોઈ પ્રશ્ન આવી બની ઘટના કોઈ નવી બની જાય કે જે આપણે ધારી ના હોય અને તેમાંથી બહાર ઉભરવા માટે આપણે શું કરવું જોઈએ અને એમાં માટે તમારાથી કોઈ એવું ઘટના તમારે પ્રત્યક્ષ બની હોય તો પણ તમે મને જરૂર જણાવજો. મારા જીવનનો ઉપાદ્યો, વિઘ્નો એવું બધું ઘણું આવ્યું પણ એક વિઘ્નમાં નસીબપાત થયો એવું બન્યું નથી. ઘણા બધા એવું કહેવાય છે તો આખો ઇતિહાસ થાય એટલો બધો વિઘ્નો આવ્યો. પણ એ વખતના મારા ભાઈઓ ગણો, ગામના બધા વડીલો ગણો, બધાને મારા ઉપર જાણે કે આમ એટલો બધો પ્રેમ ને ભાવ હતો કે આ જ વ્યક્તિ કંઈક કરી શકે. એ વખત મને મંદિર બનાવવાનું હતું. એ મંદિરમાં ભક્તિભાઈ કિશોરભાઈ, કાળાભાઈ ચતુરભાઈ, વિઠ્ઠલભાઈ સોમાભાઈ, ભગવાનભાઈ પુંજાભાઈ અને મિસ્ત્રી બેચરભાઈ, આ મારી કમિટી બનાવેલી. એ કમિટી બનાવી એમાં મંત્રી તરીકે કામ વિઠ્ઠલભાઈ સાથે ભગવાનભાઈ પુંજાભાઈ કરતા અને હેન્ડ્રિક બધું હું મારી જાતે કરતો. અને એ બધા ગામના તમામ ભાઈઓએ ખૂબ સહકાર આપ્યો. થોડા વિઘ્નો ઘણો બધો આવ્યો. એ વિઘ્નો સોલ્વ કરવા માટે મને નડ્યું ખરું, વીત્યું ખરું, પણ તમામ વિઘ્નો પૂરો કરી અને મંદિર જે જૂનું હતું એમાં મારે થોડી ઓછી પડી. એ બધા એમ કે હવે જૂનું છે એ જ બનાવવું. પણ મેં કહ્યું કે આ જૂના મંદિરને તમે જે વ્યાખ્યા કરો છો એ તો બધી ઊંધી વ્યાખ્યા કરો છો અને વળી પાછા એની તમે દેવાની વાત કરો છો. એટલે તમારો મુદ્દો ખોટો છે. આપણે આ બાજુમાં જે જમીન છે તે 3 વખત રામપાલન કરી, 4 વખત ભક્તિભાઈ કિશોરભાઈના ઈશ્વરની કૃપાના અને રામની દયાથી આપણે 3 રામપાલન એવું કરી. પછી 3 વખત રામધૂણીઓ કરી. 1 વખત 7 દિવસની રામધૂન કરી, 1 વખત 5 દિવસની કરી અને છેલ્લે વરસાદ માટે 3 દિવસની રામધૂન કરી. એ રામધૂન કર્યા પછી આ જમીન આ પવિત્ર છે એવું મેં એમને બતાવ્યું ગામવાળાને કે આ જમીન પવિત્ર થઈ ગઈ છે અને તમે એ જીદ છોડો અને આ જમીનમાં જ આપણા મંદિર બની જાય. તો લાંબા બધાને સમજણ પડી અને વાત સ્વીકારી અને એ મંદિર ત્યાં આપણે બની દીધું. ત્યાર પછી ભરમાણી માતાનું પતરાવાળું મંદિર હતું. એ પતરાવાળા મંદિરને બધા ભાઈઓને એવું થયું ગામડે કે એક સુમા કાકા ઘોળ કરીને હતા. એમના ભરમાણી માનું મંદિર હોય, પતરાવાળું મંદિર હતું, કાયમ દર્શન કરવા બધા આવતો. પણ એમને લાગ્યું કે મંદિર હમું બની જાય. કાળાભાઈ ચતુરભાઈ એ અમે બધા ભેગા થઈ અને આ ભરમાણી માનું મંદિર બનાવવા માટે અમે બધાએ વિચાર કરીને નક્કી કર્યું. એ વખત એનો વહીવટ શિવાભાઈ છગનભાઈ અને અને બેચરભાઈ મિસ્ત્રીભાઈ ગામને વહીવટ સોંપ્યો. એમને ચાલુ કર્યું કામકાજ. ગામને સહકાર આપ્યો, થોડો ઓછો પડ્યો સહકાર. એટલે પ્લેન બરાબર મંદિર માતાજીનું મંદિર આવ્યું
અને એ લોકોએ પછી ગામ ભેગું કર્યું, પૈસા એમની પાસે ખૂટી ગયા, ગામ ભેગું કરી અને વિનંતી કરી કે ભાઈ અમે આ કાર્ય કરી શકીએ એવા નથી, કારણ કે અમારી પાસે પૈસા નથી. એટલે બધા ભાઈ ભેગા, બધા ગામવાળા ભેગા થયા હતા. એમાં નાથાભાઈ મગનભાઈ બોલ્યા, બીજા 2-3 આગેવાનો બોલ્યા કે ભાઈ ભક્તિ શેઠને, એ વખત મારું શેઠથી નામ ગામમાં ગણો, સમાજમાં ગણો કે તાલુકા જિલ્લામાં શેઠની ઓળખથી મને લોકો ઓળખતા. તો એ વખતે પછી મેં એવું કહ્યું કે જો તમારું મનોકામ હું હોય તો વિઠ્ઠલભાઈ મંગળદાસ સુથાર એ જો મારી જોડે આવતા હોય તો આ કાર્ય સ્વીકારું. તો વિઠ્ઠલભાઈ બેઠેલા જ હતા. વિઠ્ઠલભાઈ વાત ફરી કહ્યું કે શેઠ તમે સ્વીકારી લો, આપણે બધા ભેગા થઈ ગામવાળાનો સહકાર દ્યા, આપણે આગળ કામ કરીશું. એ પછી એ મંદિર આપણે બની શક્યા અને બ્રહ્માણીમાનું મંદિર આપણે બનાવી શક્યા. ત્યાર પછી અત્યારે હાલ એ મંદિરને રિપેર કામ ચાલે છે. મારી ઈચ્છા તો ઓછી હતી રિપેર કરવાની, એને વચ્ચેથી 3 બાજુ જમીન, 4 બાજુ સદે જમીન અટવાયેલી હતી, પાછળ ઉગમડી સાઈડ, આછમડી સાઈડ વચ્ચે મંદિર હતું. એટલે મારે ગામવાળાને, યુવાનોને મારી વિનંતી હતી કે જો આ મંદિર આપણે જીર્ણોદ્ધાર કરી અને પાછળ માપનું સરસ મંદિર બની જાય અને આ વચ્ચેથી કાઢી નાખી તો આખો ચોક બની જાય. અને જમવાની વ્યવસ્થા કરવી હોય, કોઈને 500 માણસ જમાડવું હોય તો પણ માતાજીના સાનિધ્યમાં જમાડે. ગરબા વખત કોઈને ગરબો મળવો હોય, કોઈને મોડવડી હોય તો તમામ બધા સાથે ગાવા આવે. અને વડીલો આજુબાજુ ખુરશીઓ નાખેલી હોય, અગર તો બોકડા હોય એ જોઈ રહ્યું. અને મંદિરમાં, માના મંદિરમાં પહેલા જ સામું માના દર્શન થાય એ જાતનું મારું આયોજન હતું. પણ હું કોઈ કારણસર એમાં સફળ થયો નથી. અને મારા યુવાને ભલે સારું કરીશું, મને કોઈ એ નથી, પણ થોડી પૂછપરછ કરી હોત તો મારા આત્માને શાંતિ મળવત અને મંદિર આપણે પાછું લઈ જવાની મારી જે ભાવના હતી એ પૂરી થવત. પણ કારણો, સંજોગો કામ નહીં કરતા હોય, જેથી કરીને હું મારો આત્મામાં થોડું નાસીપાત થયું છે. સરસ દાદા. તો આજે જે બીજા દિવસનો આપણે જે વ્લોગ અને વિડીયો જે બનાવ્યો તો તેનું અહીંયા આપણે સમાપન કરીશું અને ફરીથી કાલના દિવસે આપણે નવા વ્લોગ માટે મળીશું. તો અમને રજા આપજો. જય સિયારામ. જય સિયારામ, જય સિયારામ. અને એક વિનંતી એ કરું કે આ વિડીયો ઉતારનાર, જોનાર, હોભરનાર, વતનારાને ભગવાન સદબુદ્ધિ આપે અને આ રીતે આવી ભાવનાઓ એનામાં ઉત્પન્ન થાય એવી હું પ્રભુ પાસે માગણી કરું છું. જય સિયારામ. જય સિયારામ.